માઇગ્રેન, જેને આપણે આધાશીશી તરીકે ઓળખીએ છીએ, આજકાલની જીવનશૈલી, સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘ માઇગ્રેનનું કારણ બને છે. 90 થી 95% લોકો તેમના જીવનકાળ દરમિયાન માઇગ્રેનની સમસ્યાથી પીડાય છે. જો કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં માઇગ્રેનનો દુખાવો વધુ જોવા મળે છે. તો કયા કારણસર આ દુખાવો થાય છે અને સારવાર માટે શું કરવું જોઈએ, ચાલો જણાવું. માઇગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે. આ પીડા એટલી તીવ્ર હોય છે કે આ સમયે હૃદયના ધબકારા પણ વધી જાય છે. માઇગ્રેન સામાન્ય માથાના દુખાવા કરતાં અલગ છે. તે માથાના અડધા ભાગમાં થાય છે, તો ક્યારેક તે આખા માથામાં પણ દુખાવો થાય છે. ક્યારેક માઇગ્રેનના પેશન્ટને ઉબકા, ઉલટી, પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા વગેરે થાય છે. માઇગ્રેનથી પીડાતા લોકોને મહિનામાં 10 થી 15 દિવસ સુધીમાં માથાનો દુખાવો પણ રહેતો હોય છે અને આ પ્રકારની ફરિયાદ તેઓ કરતા હોય છે. આ દુખાવો એટલો અસહ્ય હોય છે કે તેને મટાડવા લોકો દવાનો સહારો લે છે. જો કે હજુ સુધી ડોક્ટર્સ પણ તેનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી. પરંતુ એક્સપર્ટ્સ ખરાબ ડાયટ અને ખરાબ લાઇફસ્ટાઇલને કેટલીક હદે તેનું કારણ માને છે. વધારે કામ, તણાવ, ઓછી ઊંઘ, ભૂખ્યા રહેવું, શરીરમાં પાણી ઘટવું, ઉજાગરો કરવો, માઇગ્રેનનો હુમલો આ બધાના કારણે થતો હોય છે. ઘણીવાર વાતાવરણમાં ફેરફારથી અને અવાજ ઘોંઘાટના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જો કે આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ પુરુષો કરતાં 3% વધુ સ્ત્રીઓ માથાના દુખાવાનો અનુભવ કરે છે. એટલે કે સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. માઇગ્રેનના દુખાવામાં હોર્મોનલ ચેન્જ પણ એક ભાગ ભજવે છે અને આ જ કારણે માઇગ્રેન મોટાભાગે કિશોરાવસ્થામાં વધુ જોવા મળતી હોય છે. જે મહિલાઓમાં અંતઃસ્ત્રાવ છે, ખાસ કરીને ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કે જેના કારણે મગજની નસો અને મગજના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થાય છે, એના કારણે માઇગ્રેનની તકલીફ મહિલાઓમાં પુરુષો કરતાં વધારે જોવા મળે છે. એના સિવાય જીન્સ, જનીનો અને સ્ટ્રેસ ફેક્ટર કે જે મહિલાઓમાં માઇગ્રેનનું કારણ બની રહે છે. માઇગ્રેનના કારણે શરીરના રક્ત પરિભ્રમણ પર પણ અસર થાય છે, જેના કારણે હૃદય રોગ અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. માઇગ્રેનની અસર માણસના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જો તમને પણ માઇગ્રેન હોય તો આટલું જરૂરથી કરો. પૂરતી ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી તમારી એનર્જીમાં વધારો થશે અને તણાવ ઓછો થશે. મ્યુઝિક સાંભળો. જો તમે શાંત મ્યુઝિક સાંભળો છો તો આ પલ્સ અને હાર્ટ રેટને ધીમું કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશર પણ ઘટે છે અને સ્ટ્રેસ હોર્મોન્સના સ્તરમાં ઘટાડો થાય છે. કસરત કરો. કસરત શરીરના સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટાડે છે. કસરત દરમિયાન શરીરમાં એડ્રેનાલિન અને કોર્ટિસોલ અને એન્ડ્રોફ્રિન્સના ઉત્પાદન ઉત્તેજિત થાય છે. તે મગજમાં કુદરતી પેન કિલર તરીકે કામ કરે છે. હેલ્ધી ડાયટ લો. તમારા ડાયટમાં વિટામિન કે જેવા જરૂરી વિટામિન્સ આપતા ભોજન જરૂરથી લો. લીલા શાકભાજી ખાઓ અને સ્વાસ્થ્યપ્રદ આહાર લો. આવું કરવાથી તણાવના સ્તરને ઘટાડવામાં, તમારી ધમનીને સુરક્ષિત કરવામાં અને યોગ્ય બ્લડ ક્લોટિંગને પ્રોત્સાહન મળે છે. મહિલાઓમાં માઇગ્રેનની સારવાર અને પુરુષોમાં માઇગ્રેનની સારવાર સેમ જ છે, કે જેમાં થોડીક દવાઓ લેવાની હોય છે. સ્ટ્રેસ ના વધે એના માટે મેડિટેશન કે યોગા કરવાના હોય છે અને સ્ટ્રેસ થવાના માટે કે માઇગ્રેન થવા માટે અમુક જે પરિબળો હોય છે, જેમ કે અમુક પદાર્થો ખાતા હોઈએ, અમુક પદાર્થો પીતા હોઈએ, અમુક એટમોસ્ફિયરમાં જતા હોઈએ, અમુક સંજોગોમાં કે જેમાં માઇગ્રેનની તકલીફ થતી હોય છે, એવી તકલીફો ન થાય એના માટે એવી જગ્યાએ જવાનું કે એવું પદાર્થોનું ગ્રહણ કરવાનું ટાળવું જોઈએ.